જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને આજે એક નવી કહાનીની શરૂઆત કરીએ। આજની કહાનીનો વિષય છે બહેન ખાતર નમી ગયો પથ્થરનો પાળિયો। સત્ય ઘટના છે, તો મિત્રો આ કહાની પૂરી સાંભળજો। જૂનાગઢના રાજવી રા કવાટ અને ઉગાવાડા મામા ભાણેજ તેઓ રાની સેનામાં હતા અને ઘણા યુદ્ધો લડ્યા અને જીત્યા હતા, પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ। મામા હું ને તમે બંને ભેગા છીએ એટલે આ રાજ ચાલે છે, બાકી તમારા એકલાથી કંઈ ના થાય। તમારા વખાણ જૂનાગઢને લઈને બાકી તમારી કંઈ તાકાત કે તમને આખો સોરઠ દેશ ઓળખે છે। તમારી પાસે શું હતું? એકલાથી માણસથી કાંઈ ના થાય। તમે ગમે તેવા વીર સાહસિક હો, પણ બધું નકામું, એક હાથે તાળી ન પડે। ઉગાવાડા બોલ્યા, હું ખરો મરદ એને માનું છું જે એકલે હાથે તાળી પાડે। સૈનિકોને લશ્કર સત્તા વડે સૌ જીતી કરે છે, પણ એકલા કરે તો માનું। ભણુભા ગૌ રાખીશમાં એ તો સારો પ્રતાપ જૂનાગઢનો કે તું રમીજમીનો ને મોટા થયો, સોરઠમાં નામના પ્રાપ્ત કરી અને જૂનાગઢને લઈને ઉગાવાડો રા કવાટ તરફથી અપમાન પામી વિલે મોઢે ઉભેલા ચારણોનો હાથ પકડી બોલ્યો, લ્યો મામા રામ રામ। હવે જ્યાં સુધી એક હાથે તાળી પાડીને ન દેખાડું ત્યાં સુધી જૂનાગઢનું પાણી હરામ છે, કહીને કચેરીની બહાર નીકળી ગયો। પછી તો કવાટ ઉગાના ઉતારે જઈ ખૂબ મનાવ્યા, પણ એકનો બે ન થયો। આમ દિવસો વીતતા શિયાળ બેટના રાજવી અનંતસેન ચડાવાએ જૂનાગઢ સર કરી લેવા પેત્રો શરૂ કર્યો। રા કવાટને ભોજન માટે સોમનાથ બંદરે આમંત્રણ આપી અહીં અનંતસેને કપટ કરી કવાટને લાકડાના પિંજરામાં કેદી કરી દીધો, બંદીવાન કર્યો। શિયાળ બેટ લઈ ગયા। હવે સંકટ સમયે ભાણેજ ઉગાવાડાને યાદ કરી ગુપ્ત સંદેશો મોકલી દીધો ને મદદ કરવા વિનંતી કરી। ચારણે સંદેશો આપ્યો, પધારો કવિરાજ ઉગાજી, આજ હું ગુણગાન ગાવા નથી આવ્યો। મામાનો સંદેશો છે કે ઉગાવાડા તું કહેતો હતો કે એક હાથે તાળી પાડીને બતાવીશ, આજ એકલા હાથે આખરી તાળી પાડવાનો વખત છે, માટે પાડી દેખાડ। જૂનું ભૂલીને મામા પ્રત્યે સહાનુભૂતિ થઈ ઉગાવાડાએ હાકલ કરી 500ના રાસલા સાથે શિયાળ બેટ પર ચડાઈ કરી તલવારની તાળી પાડી ખરાખરીનું યુદ્ધ થયું અને રા કવાટ અને બીજા રાજાઓને મુક્ત કર્યા ને તાળી પાડી એકલા હાથે। પણ પિંજરને તોડતા પાટું કવાટને વાગી ને કવાટને અવળું સમજાણું કે વાળા અપમાન કર્યું છે, પણ ભૂલથી વાગી છે, છતાં તમને લાગતું હોય તો મેદાને મળશું। આમ કહી ઉગાવાડા તળાજા ઉપડ્યા। થોડા સમય પછી એક સૈનિક તળાજા આવી ઉગાને સંદેશો આપ્યો, તમારા મામા તમારી સાથે ધીંગાણું રમવા જૂનાગઢથી ફોજ લઈને નીકળી ગયા છે। ઉગાવાડા પ્રસન્ન થઈ બોલી ઉઠ્યા, ભલે આવતા ઉગાવાડાનો હાથ આખો મલક જાણે છે। આમ મામા ભાણેજ વચ્ચે યુદ્ધ થયું। કવાટ ઉગાના હાથમાં આવે છે, પણ કવાટ મારવાની ના કહે છે, ભાણેજ રહેવા દે। ઉગાએ તલવાર નાખી દીધી, પણ બે ભાગેલા સૈનિકે પાછળથી ઘા કર્યો ને ઉગો પડ્યો ને કવાટે બદલો લેવા માટે ઉગાને ઘા કર્યો ને ઉગાનું પ્રાણ પંખીડું ઉડી ગયું। પછી ઉગાના ઉપકાર યાદ આવ્યા, લાશને બથ ભરીને રોયો, પણ થવાનું થઈ ગયું। ઉગાવાડાના કુંવર સહેલાઈત વાડાએ ચિત્રાસરના પાદરે ઉગાવાડાનો પાળિયો ઊભો કરાવ્યો। એક દિવસ ઉગાવાડાના બહેન તેના ભાઈને યાદ કરી ખાંભીએ આવે છે, પણ અહીં 2-3 ખાંભી જોતા કઈ ખાંભી તેના ભાઈની છે તે ન જાણવા સંકલ્પ કર્યો। પાળિયા અપરંપાર ઉગો ઓળખાય નહીં, નભ મોભી સરદાર વહાલા વીરને ઓળખું, એમ બહેન દુઓ ગાય છે। હે વીર ઉગા, આમાં તારો પાળિયો હોય એ જરા નમે,
તો હું તે સિંદૂર ચડાવું ને જુવારું પણ જરાક નમી જા વીર, મારા બાપ મારા ભાઈ તું વરી નમી જા. ને લોકલાયિકા પ્રમાણે ઉગાનો પાડ્યો નમ્યો, બેને કુમકુમ તિલક કર્યું. હાલમાં પણ આ ખાંભી તમને જે નમેલી દેખાય છે તે જ વીર ઉગાવાડાની છે, જે ચિત્રાસરની સીમમાં છે, જે આ વાતનો સાક્ષી છે. જોકે ત્યાં જે તે સમયે પાડિયા ઘણા હશે, પણ સમય સાથે પરિવર્તન કદર વિના પાડિયા લુપ્ત થઈ ગયા, પણ આપણા ઉગાવાડાનો પાડિયો અડીખમ છે. તો મિત્રો, આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળીએ એક નેક્સ્ટ સ્ટોરીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.